નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર તરફના નર્મદા કાંઠાના ગામોમાં પૂરના પાણીના કારણે ખેતીને ભારે નુકસાન. કસિયા, બોરભાઠા, બેટ, અંડાડા અને આસપાસના ગામોમાં ખેતરોમાં પૂરના પાણી ભરાયા. મહમ્મદપુરાથી આલીઢાળ સુધી બ્લોક નાખી રસ્તાનું કરવામાં આવશે સમારકામ. બિસ્માર માર્ગ બાબતે પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઈ. માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો. અંકલેશ્વરમાં બિસ્માર રોડ રસ્તા મુદ્દે કોર્ટના દરવાજા ખટખડાવ્યા એડવોકેટ સજ્જાદ કાદરીએ. રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રિપ્રેઝેન્ટેટિવ સ્યુટ દાખલ. ભરૂચ નર્મદા નદી કિનારે ખેતરની જમીન ફળદ્રુપ હોવાના કારણે ખેડૂતોને મબલક પાક મળી રહે છે અને આકાશી આશીર્વાદ પર નભતા ખેડૂતો માટે કુદરત જ્યારે કોપાયમાન બને છે ત્યારે તેમની આર્થિક સહિત તમામ રીતે નુકસાન સહન કરવાનો વારો આવે છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વહેતી નર્મદા નદી શીતળ અને મીઠા પાણી માટે વખણાય છે. આવા જ પાણી ખેતીના પાક માટે પણ સંજીવની સમાન છે. પરંતુ જ્યારે નદીના ઘોડાપૂર આવે છે ત્યારે શીતળ અને મીઠા પાણી તોફાની બનીને તારાજી સર્જી દે છે. ગત વર્ષના પૂરના પ્રકોપમાંથી હજી માંડ ઊભા થયેલા ખેડૂતો માટે પુનઃ એકવાર પડતા પર પાટું સમાન ઘાટ ઘડાયો છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવેલા 4 લાખ ક્યુસેક પાણીને પગલે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટ પર પહોંચી હતી, જેના કારણે અંકલેશ્વર તાલુકાના નદી કાંઠાના ગામના ખેતરોમાં પૂરના પાણી ભરાયા હતા, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું છવાઈ ગયું હતું. જૂના બોરભાઠા બેટના ખેડૂતોએ શાકભાજી, કેળા અને શેરડીનો મબલક પાક તૈયાર કર્યો છે, પરંતુ તેમની મહેનત પર નદીના પૂરના પાણી ફરી વળ્યા છે અને ખેતરમાં ઝૂલતો પાક પૂરના પાણીથી નષ્ટ થઈ જવાના કારણે આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. દિવસથી નર્મદા નદીમાંથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદી જે પાણી છોડવાનું છે, જેના કારણે અમારા ગામની ટોટલ લગભગ 150 હેક્ટર જેટલી જમીનમાં હાલ પાણી ભરાયેલું છે. એટલે 2 દિવસ થયા છે, પરંતુ પાણી હજુ ઓસરવાનું નામ લેતું નથી, કારણ કે અહીંયા પાણીની નિકાલનો સમસ્યા છે જ નથી. માટે અમારા ગામની ટોટલ જમીન છે, જેમાં શાકભાજી છે, કેર છે, પપૈયા છે, પર્વતના મંડપો છે, કાલા, દૂધી વગેરે ટોટલ પાક નુકસાન પામેલ છે અને પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. માટે અમારી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવું નર્મદા ડેમમાંથી પાણી માપે કંટ્રોલ કરીને છોડે અને જે અમારો જે ક્રોપ ટોટલ નુકસાન પામેલો છે એનું રાહત પેકેજ જાહેર કરે અને જલ્દીથી જલ્દી સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એ માટે તમારી ચેનલના માધ્યમથી અમે તમને રજૂઆત કરીએ છીએ, સરકારશ્રીને ડિમાન્ડ કરીએ છીએ. સરકારે ધ્યાન રાખવું જોઈએ કે નીચાણવાળા વિસ્તારમાં ખેડૂતો ખેતી કરતા હોય છે, એ લોકો 1, 2, 3 વીઘાના નાના ખેડૂતો છે, એ લોકો રોજનું આજીવિકા જીવતા હોય છે. એ લોકોને રોજ ખેતીમાંથી પોતાનો માલ વીણી અને માર્કેટ જાય છે અને એ માલથી પૈસા આવે છે એનાથી એનું ગુજરાન ચલાવતા હોય છે. તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે તેઓ વારંવાર આવું ના કરે. ગયા વર્ષે તો બરબાદ કરી નાખ્યા હતા અને તેમાંથી માંડ ઊભા થયા અને ફરી આ વર્ષે પાણી આવી ગયું અને જે રોજ 1 વીઘામાંથી ખેડૂત માંડ 1000 રૂપિયા રોજ કમાતો હતો, હવે એ પાછું બંધ થઈ જશે તો ખેડૂત કેમનો ઊભો થશે અને કેમ એનું ઘર ચલાવશે? તો સરકારને નમ્ર વિનંતી છે કે તેઓ જલ્દી રાહત પેકેજ જાહેર કરે અને સર્વે કરાવી અને વહેલામાં વહેલી તકે નુકસાનીની ભરપાઈ કરે. અંકલેશ્વર તાલુકામાં વરસાદના પગલે જાહેર માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે. એડવોકેટ સજ્જાદ કાદરીએ રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રિપ્રેઝેન્ટેટિવ સ્યુટ દાખલ કરાવી છે અને ગુજરાત માનવ અધિકાર પંચને પણ બિસ્માર રોડ રસ્તાઓ બાબતમાં R&B વિભાગ સામે પગલાં ભરવા રજૂઆત કરી છે. અંકલેશ્વર તાલુકામાં વરસાદની સિઝનમાં તમામ જાહેર માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે, ત્યારે અત્યંત બિસ્માર માર્ગોના મુદ્દે જાણીતા એડવોકેટ સજ્જાદ કાદરીએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રિપ્રેઝેન્ટેટિવ સ્યુટ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર તથા તાલુકામાં વરસાદ શરૂઆત થતાં જ તમામ રોડ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે અને દિન પ્રતિદિન બિસ્માર બનતા માર્ગના પરિણામે ટ્રાફિક જામની સમસ્યાઓ તેમજ વાહનોને નુકસાન થવાની ઘટનાઓ બની રહી છે. અંકલેશ્વરમાં ઉબડખાબડ રસ્તાથી વહીવટી તંત્ર પણ અજાણ નથી. અત્યારે બિસ્માર રોડ રસ્તા મુદ્દે પક્ષ વિપક્ષ સહિત અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી, તો બીજી તરફ બિસ્માર માર્ગથી વાહન ચાલકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે.
તંત્રના બહેરા કાને લોકોની વેદનાનો અવાજ સંભળાય તે માટે અંકલેશ્વરના પૂર્વ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ અને એડવોકેટ સજ્જાદ કાદરી દ્વારા અંકલેશ્વર કોર્ટમાં અત્યંત બિસ્માર રોડ રસ્તાના મુદ્દે અરજી દાખલ કરવામાં આવી છે. એડવોકેટ કાદરીએ રાજ્યના રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રિપ્રેઝેન્ટેટિવ સ્યુટ દાખલ કરી છે અને કોર્ટ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે નોટિસ જારી કરવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આ ઉપરાંત એડવોકેટ સજ્જાદ કાદરી દ્વારા ગુજરાત માનવ અધિકાર પંચને પણ બિસ્માર રોડ રસ્તાઓ બાબતમાં આરએનબી વિભાગ સામે પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે. વધુમાં એડવોકેટ સજ્જાદ કાદરીએ ભરૂચ, ઝઘડિયા, વાગરા સહિત જિલ્લાના તાલુકાઓમાં ખરાબ રોડ રસ્તા મુદ્દે અરજી દાખલ કરવા માટેની પણ તૈયારી દાખવી છે. અંકલેશ્વર શહેર તાલુકાના અને ઇવન આખા ભરૂચ જિલ્લાના રસ્તાઓ એને મેન્ટેન કરવાની જવાબદારી રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની છે. રિપેર થાય છે અને એક જ વરસાદમાં રસ્તાઓ બગડી જાય છે, કોઈ પેચઅપ વર્ક થતું નથી અને બગડે તો એ લેવલ પર કે લોકોના ટાયરો ફાટી જાય છે, ગાડીઓના અકસ્માતો થાય છે, સ્કૂલમાં લઈ જતા બાળકોની રિક્ષાઓ ખરાબ રસ્તાના કારણે ઓવરટર્ન થઈ જાય છે. એટલે આવું બધું ધ્યાન પણ ના અપાય. એટલે તંત્ર તર આટલું વિશાળ તંત્ર છે આરએનબીનું, સમગ્ર ગુજરાતનું, નાણાંની, મેનપાવરની, રિસોર્સિસની કોઈ કમી નથી. તે છતાં આરએનબી ડિપાર્ટમેન્ટ જાણે જાણતું જ નથી. એટલે ધે આર ઇન સ્લમ્બર. તો આ મેં પત્રો પણ લખ્યા હતા આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને વિવિધ જગ્યાએ કે થોડું તો ધ્યાન આપો, પેચઅપ વર્ક રાત્રે કરો. કે માણસ એવું નથી કહેતા કે એકદમ રસ્તા બટર જેવા હોવા જોઈએ, પણ સારી રીતે માણસ વાહન ચલાવી શકે, કોમ્યુટ કરી શકે એ લેવલના રસ્તાઓ તો હોવા જોઈએ ને. તો એ લેવલના રસ્તાઓ પર પણ એમનું કોઈ ધ્યાન નહીં. એટલે અલ્ટિમેટલી પછી આપણે અંકલેશ્વર સિવિલ કોર્ટમાં સિવિલ દાવો કરેલ છે અને એમાં રિપ્રેઝેન્ટેટિવ નેચરનો સ્યુટ હોય છે, જે સિવિલ પ્રોસિજર કોડની કલમ ઓર્ડર 1 રૂલ 8માં જોગવાઈ હોય છે કે જો કલેક્ટિવ ઇન્ટરેસ્ટ હોય, સામૂહિક ઇન્ટરેસ્ટ હોય તો 2-4 વ્યક્તિઓ એક વ્યક્તિ બધા વતી સિવિલ દાવો કરી શકે છે. અને એમાં અમે દાખલ કર્યો છે. ઇનિશિયલી સરકાર સામે દાવો કરતા અગાઉ નોટિસ કાઢવી જરૂરી હોય છે, એટલે અને એનો વેવ કરવાની પણ જોગવાઈ હોય છે. એટલે અલ્ટિમેટલી આપણે આ બધી દાગ ફરિયાદ લઈને અદાલતમાં ગયા છે. ભરૂચ શહેરમાં મોહમ્મદપુરાથી આલી ઢાળ સુધીનો માર્ગ ખૂબ જ બિસ્માર થઈ ગયો છે. વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ત્યારે મોડે પણ નગર સેવા સદન દ્વારા રસ્તા પરના ખાડાઓને પૂરવા માટેનો ઉપાય શોધી લીધો છે અને હવે પેવર બ્લોકથી બિસ્માર માર્ગનું પેચિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેવર બ્લોકથી બિસ્માર માર્ગનું પેચિંગ કરવાનો નિર્ણય ભરૂચ શહેરના મોહમ્મદપુરાથી આલી ઢાળનો અંદાજિત 1 થી 1.5 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે અને નગર સેવા સદન દ્વારા પણ રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટેની કવાયત હાથ ધરાઈ છે. જોકે તેમ છતાં રસ્તો બિસ્માર જ બની રહ્યો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ નગર સેવા સદનના પ્રમુખ દ્વારા સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં ચર્ચા કરીને મોહમ્મદપુરાથી આલી ઢાળનો માર્ગનો હંગામી ધોરણે નિકાલ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. ખરાબ માર્ગ પરના ખાડા પેવર બ્લોકનું પેચિંગ કરીને પૂરવામાં આવશે અને વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળશે તેવો આશાવાદ પણ નગર સેવા સદનના પ્રમુખ વ્યક્ત કરી રહ્યા છે. મોહમ્મદપુરા ઢાલ પર વરસાદના કારણે રસ્તા પર ખાડા પડી જવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા ત્યાં ગાડી વારંવાર વેટ મિક્સ નાખવાથી પણ ત્યાંના કોઈ રસ્તાનો નિકાલ આવ્યો નથી. એ માટે પક્ષ અને વિપક્ષની સંયુક્ત મીટિંગ કરવામાં આવી હતી અને એનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાં આગળ બ્લોક બેસાડીને એ રસ્તાને વ્યવસ્થિત રીતે કરીએ, જેથી કરીને ત્યાંની ટ્રાફિકની સમસ્યા છે એ પણ દૂર થાય અને પબ્લિકને પણ રાહત મળે. અને આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યારે બ્લોકનું કામ ચાલતું હોય ત્યારે અમને સૌ સાથ સહકાર આપે, જેથી કરીને અમે કામ શાંતિ અને જલ્દીથી પૂર્ણ કરીએ. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરીની શંકાએ 5 ઈસમોએ રિક્ષામાં યુવકનું અપહરણ કરી માહ્યાવંશી સ્મશાન પાસે માર મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે અગાઉ 2 ઈસમોની ધરપકડ કરી હતી. પોલીસે આ હત્યામાં સંડોવાયેલા વધુ 2 ઈસમોની ધરપકડ કરી છે. 2 રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર પીરામણ ગામથી ઉમરવાડા જવાના માર્ગ પર આવેલ માહ્યાવંશી સમાજના સ્મશાન પાસેથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહની ઈજા જોતા શહેર પોલીસ દ્વારા હત્યાની શંકાએ તપાસ શરૂ કરાઈ હતી.
દરમિયાન માહિતીના આધારે પોલીસે જીતાલી ગામ ખાતે રહેતા અને મૂળ એમપીના લાલુરામ દોહરે અને જૂની કોલોની ખાતે રહેતા ઉદલસિંહ દોહરે નામના 2 રિક્ષા ચાલકની અટકાયત કરી તેમની ઉલટ તપાસ શરૂ કરતા મોહિત દોહરેના જીજાજી સાથે ગત તારીખ 20મીના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી મોહિત દોહરેના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હતો, જે મોબાઈલ ત્યાં રહેતા એક અજાણ્યા ઇસમે ચોરી કરી હોવાની શંકાના આધારે બીજા દિવસે મોહિત દોહરે તેના જીજાજી અને તેના મિત્ર સ્ટેશન પર પહોંચ્યા હતા, જ્યાં યુવક નજરે પડતા તેની પાસે મોબાઈલ હોવાની શંકાએ લાલારામ દોહરે અને ઉદ્દલસિંહ દોહરેએ રિક્ષા લઈ બોલાવી રિક્ષામાં યુવાનનું અપહરણ કરી વિવિધ જગ્યાએ લઈ જઈ લાકડીના સપાટા અને ધીઘાપાટુનો માર મારતા પિરામણ ગામથી ઉમરવાડા જતા રોડ પર માહ્યાવંશી સમાજના સ્મશાન પાસે લઈ જઈ ગંભીર રીતે માર મારી ફરાર થઈ ગયા હતા. દરમિયાન મોબાઈલ પરત મેળવવા માટે મૃતક ઈસમના ભાઈને મોબાઈલ વડે કોલ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે નંબર ટ્રેસ કરી મૃતક ઈસમના ભાઈનો સંપર્ક કરતા મૃતક મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો પંકજ પારમરે હોવાનું સામે આવતા શહેર એ ડિવિઝન પોલીસે બંને રિક્ષા ચાલક લાલારામ દોહરે અને ઉદ્દલસિંહ દોહરેની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી, જ્યારે મોહિત દોહરે અને તેના જીજાજી તેમજ તેમના મિત્રને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસ અને ભરૂચ એલસીબી પોલીસની ટીમ બનાવી તપાસ શરૂ કરતા મળતી માહિતીના આધારે દિલ્હી ખાતેથી ફરાર મધ્યપ્રદેશના મોહિત વિરેન્દ્રસિંહ દોહરે અને સુકેન્દ્ર શ્યામસિંહ જાટવની ધરપકડ કરવામાં આવી હતી અને 2 રિક્ષા પણ કબજે કરવામાં આવી હતી. આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી 2 કાંઠે વહેતી થતા નદી કાંઠાના ગામોનો સતર્ક કરાતા કાકરિયા, માંજોલા તેમજ દાદાપોર ગામના કુલ 145 લોકોના સ્થળાંતર કરાયા છે. તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તેમજ વડોદરાના આજવા સરોવરમાંથી છોડાયેલા પાણીના કારણે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી સતત 2 કાંઠે વહી રહી છે, જેથી નદી કાંઠાના આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેને લઈ ખેતીને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. તેમજ હાલ ઢાઢર નદી 101 ફૂટ નજીક વહી રહી છે, જેની ભયજનક સપાટીથી માત્ર 1 જ ફૂટ દૂર છે. ઢાઢર નદીની ભયજનક સપાટી 102 છે, ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે. નદી કાંઠાના કાકરિયા, પુરસા, રાણીપુરા, દાદાપોર, વાસણા, માંજોલા, જૂનાવાડિયા, કોબલા સહિતના ગામોની આસપાસની ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તેમજ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીના ભાગરૂપે એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત આમોદ વહીવટી તંત્ર તરફથી પણ નદી કાંઠાના લોકોને સ્વેચ્છાએ સ્થળાંતર કરી સલામત જગ્યાએ પહોંચવા અપીલ કરવામાં આવી છે. ઢાઢર નદી કિનારાના ગામો મગનાથ, બોજાદરા, જાફરપુરા, ખાનપુર ડેમ, કુંડર અને મહાપુરા હજુ સુધી કોઈ સ્થળાંતર થયેલ નથી, પરંતુ ત્યાંના તલાટી અને સરપંચશ્રીને એલર્ટ કરવામાં આવેલા છે અને ત્યાં આગળ જે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે તેને પહોંચી વળવા માટે સખત શબ્દોમાં એમને તાકીદ કરવામાં આવેલી છે. આમોદ તાલુકાની અંદર આ પ્રમાણેના ગામોની અંદર ઢાઢર નદીના પાણીથી અસર પહોંચે છે. તેમાં પુરસા, કાંકરિયા, રાણીપુરા, નવાવાડિયા, જૂનાવાડિયા, કોબલા, દાદાપોર, વાંસના, માંગરોળ અને ડેનવા એ ગામના તલાટી અને સરપંચોને પણ તાકીદ કરવામાં આવેલી છે અને તેઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળે તે માટે એમને સૂચના આપવામાં આવેલી છે. તેમજ સ્થાનિક તલાટીઓએ સ્થળ ઉપર ચાંપતી નજર રાખી અસરગ્રસ્તોને રહેવા તથા ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે. આમોદ તાલુકાના કાકરિયા ગામના કુલ 76, દાદાપુરના 64 તેમજ માંજોલા ગામના 5 મળી 145 લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, એલઈડી, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના એસી, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ, બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી ફાઇનાન્સ, એચડીબી ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, એચડીએફસી ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ, બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો.
અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે આવેલ સનાતન સ્કૂલ બાજુમાં આવેલી અંબે વેલી સોસાયટીમાં મકાન નંબર B25માં રહેતા જીતેન્દ્રસિંહ જાદવે ગત રાત્રિના પોતાની I-20 કાર રાત્રિના મકાનમાં પાર્કિંગમાં પાર્ક કરી સૂઈ ગયા હતા. સવારે આશરે 7 વાગ્યે ઉઠીને બહાર નીકળીને પાર્કિંગમાં જોતા 4 વ્હીલ ગાડી નજરે ન પડી હતી, જેને લઈ કાર માલિક જીતેન્દ્રસિંહ જાદવ અને આદિત્યની સાથે અમારી સોસાયટીમાં તથા આજુબાજુની સોસાયટીમાં ગાડી મળી આવી ન હતી, જે અંગે અંકલેશ્વર GIDC પોલીસ મથકે જાણ કરી 3 લાખ રૂપિયાની કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા સ્થળ પર દોડી આવી સ્થળ તપાસ કરતા નજીકના એક મકાનમાં રાત્રિના સમયે કારની ચોરી કરી લઈ જતા 2 કાર ચોર CCTVમાં કેદ થયા નજરે પડ્યા હતા, જેમાં એક ઇસમ કારનું સ્ટીયરિંગ સંભાળીને કાર બહાર કાઢી રહ્યો હતો, જ્યારે બીજો ઇસમ દરવાજો ખોલી કાર બહાર કાઢવામાં મદદ કરી રહ્યો હતો, જે ઘટના CCTVમાં કેદ થઈ હતી. પોલીસે CCTV મેળવીને ચોરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં દહેજ ઉદ્યોગ નગરી ખાતેથી ઓર્ગેનિક ઇન્ડિયામાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ આગ ફાટી નીકળતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી લોકોએ નિહાળ્યા હતા. આગ અંગેનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે સર્જાયેલી ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, જ્યારે ઘટનામાં ડેપ્યુટી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ દહેજ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ધારધર નદીમાં અનેક મગરો હોય લોકોમાં ભયનો માહોલ છે, ત્યારે જંબુસરના મગડાદ ગામના ભેંસના બચ્ચાને મગર પાણીમાં ખેંચી જતો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. વડોદરામાં આજવા ડેમમાંથી વરસાદી માહોલમાં પાણી છોડવામાં આવી રહેતા પાણીના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે આમોદ ખાતે આવેલી ઢાઢર નદી 100 ફૂટના ભયજનક લેવલ પર પહોંચતા તંત્રએ નદી કાંઠાના ગામોને એલર્ટ કર્યા છે. નદીમાં મગરોની હાજરી હોવાથી કાંઠે નહીં જવા લોકોને સૂચના અપાઈ છે. પૂરના પાણી જંબુસર તાલુકાના મંગણાદ ગામમાં નદી કિનારામાં કેટલીક ભાગોળમાં પ્રવેશી ચૂક્યા છે. ગતરોજ આ પૂરના પાણીમાં મગર આવી એક ભેંસના બચ્ચાનો શિકાર કરવા તેને પકડ્યું હતું, જેથી તેણે બચાવ માટે બૂમો પાડી હતી. આ સમયે ત્યાંના સ્થાનિક નાગરિકોએ તેને બચાવવા માટે પણ બૂમો પાડી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પૂરના પાણીમાં મગરોની હાજરીથી આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ નદીના પાણી સતત વધી રહ્યા હોવાથી તંત્ર સાબદું બન્યું છે. તકેદારીના પગલારૂપે કાંઠા વિસ્તારના 7 ગામો જૂના દાદાપોર, જૂના કોબલા, મંજોલા, વાસણા, જૂના વાડિયા, પુરસા અને કાકરિયા ગામોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નસવાડી તાલુકામાં ભારે વરસાદના પગલે મોરડિયા ગામેથી તારીખ 25/8/2024ના રોજ લો લેવલના કોઝવે ઉપરથી રાજુભાઈ રમેશભાઈ નાયક નામનો યુવાન તણાયો હતો, જેના 2 દિવસથી કોઈ પતો લાગ્યો ન હતો. ત્યારે આજ રોજ નસવાડીના ધામસિયા ગામ નજીકથી પસાર થતી નદીમાં એક લાશ તરતી દેખાતા ધામસિયા ગ્રામજનો દ્વારા નસવાડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને બહાર કાઢી નસવાડી સરકારી દવાખાનામાં PM માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના, સાયબર ક્લબ અને વિમેન્સ સેલ દ્વારા સંયુક્ત સાયબર સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RC વસાવા અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં સાયબર હુમલાઓ જેમ કે બેંક ફ્રોડ, હની ટ્રેપ, મોર્ફિંગ, ડીપ ફેક, બ્લેકમેલ, ઓનલાઈન શોપિંગમાં થતા ફ્રોડ, લોનમાં છેતરપિંડી વગેરે વિશે ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું. તેમજ વાસ્તવિક ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને સાવચેત રહેવા માટે વિવિધ ઉપાયો જણાવ્યા હતા. તેમજ સાયબર સેફટી હેલ્પલાઇન નંબર 9030 વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ આચાર્ય પ્રાધ્યાપક ડૉક્ટર નિયતિબેન B ભટ્ટ, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક ડૉક્ટર દિનેશસિંહ G રાજ,
પ્રાધ્યાપક ડોક્ટર શર્મિલાબેન એસ પટેલ, સાયબર અવેરનેસના કન્વીનર ડોક્ટર દિલાવર ખાન પઠાણ અને વિમેન્સ સેલના કન્વીનર કુસુમબેન પટેલ સહિત કોલેજના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ ગ્લાયસીસ બાય પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી માહોલ વચ્ચે આગની બનાવ સામે આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ ગ્લાયસીસ બાય પ્રોડક્ટ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં બનાવેલ તાડપત્રીના મોન્સૂન શેડમાં આગ લાગી હતી, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીનું એક ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર તરફના નર્મદા કાંઠાના ગામોમાં પૂરના પાણીના કારણે ખેતીને ભારે નુકસાન. કસિયા, બોરભાઠા, બેટ, અંડાળા અને આસપાસના ગામોમાં ખેતરોમાં પૂરના પાણી ભરાયા. મહમ્મદપુરાથી આલીઢાળ સુધી બ્લોક નાખી રસ્તાનું કરવામાં આવશે સમારકામ. બિસ્માર માર્ગ બાબતે પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઈ. માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો. અંકલેશ્વરમાં બિસ્માર રોડ રસ્તા મુદ્દે કોર્ટના દરવાજા ખટખડાવ્યા એડવોકેટ સજ્જાદ કાદરીએ. રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રિપ્રેઝેન્ટેટિવ સ્યુટ દાખલ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.